તો ક્યાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જોવા મળી રહી છે અને તેના કારણે ક્યાં ક્યાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। આવો જાણીએ અમારા સહયોગી પાસેથી। રાજ્યના માથેથી હજુ પણ વાવાઝોડાનો જે ખતરો છે તે નથી ટળ્યો। ખાનગી હવામાન એજન્સી વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યારે અને કયા વિસ્તારમાં માવઠાની અસર થશે। જો વાત કરવામાં આવે તો 21 થી 24ની વચ્ચે જે વાવાઝોડું છે તે વાવાઝોડાની અસર જોવા મળશે। મુંબઈથી લઈ અને ગોવા સુધીનો આ જે વિસ્તાર છે તેની વચ્ચે જે વાવાઝોડું છે તે વાવાઝોડું ઉદ્ભવે અને વાવાઝોડું બને તે પ્રકારની જે આગાહી છે તે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી। આ સાથે જ આ જે વિંડી છે વિંડીના માધ્યમથી સમજીએ તો જે આ વિસ્તાર છે આખો વિસ્તાર કે જ્યાંથી વાવાઝોડાની જેને આંખ ગણવામાં આવે છે તે ત્યાંથી વાવાઝોડું ઉદ્ભવશે અને જે આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં વાવાઝોડાની અસર ખાસ કરીને જોવા મળશે અને જે ભારે વરસાદ છે તે ભારે વરસાદ ખાબકશે। પવનની ગતિ પણ વધુ જોવા મળશે। જો 22 તારીખની ત્યારબાદ વાત કરીએ તો જે આ વાવાઝોડાની અસર છે તે ગુજરાત વિસ્તારમાં પણ જોવા મળશે, ગુજરાત રાજ્યમાં પણ જોવા મળશે અને જે વાવાઝોડું છે તે પહેલા મુંબઈથી ગોવા વચ્ચે અરબ સાગરમાં ઉદ્ભવેલું હતું, ત્યાંથી તે જે વાવાઝોડું છે ધીરે ધીરે આગળ જઈ રહ્યું છે અને જે વાવાઝોડું હતું તે પુણે પણ પહોંચ્યું હતું। 22 તારીખે વાવાઝોડું પુણે પહોંચી જશે અને અલગ અલગ જે વિસ્તાર છે અલગ અલગ વિસ્તારમાં તેની અસર જોવા મળશે।